આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એવા ઉત્તમ પુરુષોના ચરિત્રો જોઈએ છીએ કે જેમણે જીવનની અંદરમાં પોતાના સત્વને એવું ફોરવ્યું, પોતાના વીર્યને એવું ફોરવ્યું કે એમની પ્રકૃતિમાંથી તમસ, રજસ આ બધું નીકળી અને બહારની પ્રકૃતિની અંદરમાં જે રીતે સત્વ પ્રકૃતિ વર્તે છે એવી રીતે નિતાંત સત્વ પ્રકૃતિ એ લોકોએ પોતાના જીવનમાં પ્રગટાવી. આમ જોવા જઈએ ને તો મોક્ષ એ જ છે કે પ્રકૃતિએ જે આપણને આપ્યો હતો શુદ્ધ આત્મા, એવો શુદ્ધ આત્મા પ્રકૃતિને પાછો આપી દેવો એ મોક્ષ. અજૈન શાસ્ત્રો પંચમહાભૂતમાંથી બનેલું શરીર એ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું એ શબ્દ જે વાપરે છે એ સત્યતા કેટલી છે ને એ કેવું છે એ પછીનો વિષય, પણ મૂળમાં આપણે જેને મોક્ષ ગણીએ છીએ એ પણ પ્રકૃતિ દત્ત એવો જે આત્મા છે શુદ્ધ, જેને આપણે કર્મથી ભારે બનાવ્યો છે, એ આત્માને ફરી પાછો આપણે જે અશુભ પરાક્રમ કર્યા હતા એ બધાને પાછા ફેડી અને પ્રકૃતિને પોતાનો એને જે મૂડી આપણને આપી હતી એ મૂડી આપણે એને પાછી આપવી એ મોક્ષ. અને એટલે જ મોક્ષ તત્વની અંદરમાં આપણે ત્યાં ક્યારેય કોઈ ભેદ નથી પાડ્યા. આનો મોક્ષ થાય, આનો મોક્ષ ન થાય. આપણે ત્યાં વ્યવહાર સાચવવા માટે વર્ણ વ્યવસ્થાઓ આવી. ઋષભદેવ ભગવાન સ્વયં વર્ણ વ્યવસ્થા રાજા ઋષભ પોતે સ્થાપીને ગયા. પણ જ્યારે એ રાજા ઋષભ એ કેવળ જ્ઞાની ઋષભદેવ ભગવાન થયા અને ત્યારે એમણે જે પ્રરૂપણા કરી એમાં એમણે કોઈ ભેદ ન રાખ્યા. પરમાત્માનો માર્ગ અને મોક્ષ એ બધા માટે ખુલ્લો રાખ્યો. જૈનમાંથી જ તમે જન્મે જૈન હશો તો જ તમે કેવળ જ્ઞાન મેળવી શકશો, આવી કોઈ મોનોપોલી ન રાખી. તમે મારું કીધેલું જ માનશો તો જ તમારો મોક્ષ થશે, આવું પણ નહીં. આપણે આપણા આત્માને પહોંચી વળીએ, આપણા આત્માને સમજીએ, જાણીએ અને આત્મિક હિત કરતાં 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 આત્મતત્વને એવું પામી જઈએ કે આપણે આત્મતત્વમાં સમાઈ જઈએ. આપણું હું પણ નીકળી જાય, આ દેહ નીકળી જાય કાયમ માટે, એ મોક્ષ. આપણી અત્યાર સુધીની કથાઓ એ બધી આ જ ટ્રેકમાં, આવા જ ઉત્તમ પુરુષો કે જે આત્મતત્વમાં ભળવા માટે તત્પર હતા એવા બધા પુરુષોની રહી. આજથી કેટલાક ચરિત્રો શરૂ કરવાની ધારણા છે અને ભાવના છે. કંઈક નવો આયામ પણ છે, પણ કંઈક શુભતા માટે છે. વિચાર એવો છે કે આ ભારતની ભૂમિ, આર્યાવર્તની ભૂમિ, એ ભૂમિ ઉપર આપણે જેમ અત્યાર સુધી અનેક આચાર્ય ભગવંતો, શ્રાવક શ્રાવિકાઓ, સતી, મહાપુરુષો આ બધાના ચરિત્રો લીધા, એમ કેટલોક સમય આપણે એવા વ્યક્તિઓની પણ ચર્ચા કરીએ કે જેને આર્યાવર્તે જન્મ આપ્યો છે. અલબત્ત જન્મ કદાચ જન્મથી જૈન કુળમાં આપ્યો છે એવું નથી થયું. જન્મ આપ્યા પછીથી એમને જે આરાધ્ય દેવ મળ્યા એ આરાધ્ય દેવ પણ જન્મ જૈન છે કે અર્યંત પરમાત્મા છે એવું પણ કદાચ નથી થયું. પરંતુ ગુણમય જીવન અને ગુણ વિકાસ આ અન્વયે એ લોકો બધા બહુ શૂરવીર સાબિત થયા હોય એવા નામો, એવા ભક્ત હૃદયો કે જેમણે પોતાના આરાધ્ય દેવ પ્રત્યે એવી શ્રદ્ધા કરી, એવું સમર્પણ કર્યું કે જેના કારણે કદાચ આપણને એવું સમર્પણ કેળવવા માટેનું એક આલંબન મળી રહે. એમણે કોના પ્રત્યે આલંબન કર્યું, એ કેવા હતા, એ અત્યારે મુદ્દો નથી. કારણ કે અત્યારે એમના આરાધ્ય દેવની સ્તવના નથી. અત્યારે એમની આરાધના એમણે જે કરી છે અને એમાંથી જે સમ્યક્ત છે, એમાંથી જે સાચું છે અને સારું છે એને આલંબન સ્વરૂપે લેવાની વાત છે. અજૈન કુળમાં જન્મેલા એવા કેટલાક આર્યાવર્તમાં જન્મેલા એવા ભક્ત કવિઓ,
ભક્ત હૃદયો, એ બધાની પણ કેટલીક વાતો આલંબન સ્વરૂપે આપણા જીવનની અંદરમાં ક્યારેક આવું પણ ભક્ત હૃદય પ્રવેશે. આપણા જીવનની અંદરમાં આ આર્યાવર્તમાં જન્મેલા વ્યક્તિઓ પ્રત્યેનો સદભાવ પ્રગટે. દુર્લભ વસ્તુઓના લિસ્ટમાં છે ને જૈન મતની અંદરમાં જન્મ મળવો એ જેટલું દુર્લભ છે એટલું જ દુર્લભ આર્યાવર્તની અંદરમાં જન્મ મળવો એ પણ બતાવ્યું છે. એટલે જે ભૂમિ રત્નકુક્ષિણી છે એ ભૂમિની અંદરમાં જે કેટલાક એવા વ્યક્તિઓ થયા કે જેમનું જીવન આદર્શ હતું, એવા વ્યક્તિઓની સામાન્યથી વાતો. એમાં પહેલી વાત, એક બહુ પોપ્યુલર નામ એમનાથી શરૂ કરવાની ધારણા છે, રામકૃષ્ણ પરમહંસ. લગભગ આપણે બધાએ નામ સાંભળ્યું હશે. બહુ ઓછા એવા બુદ્ધિજીવી લોકો હશે, બહુ એવા ઓછા લોકો હશે કે જેમને આ નામ નહીં સાંભળ્યું હોય. પણ આ નામ પાછળનું જે રહસ્ય છે, આ નામ આટલું બધું કેમ સેવ્ય લાગે છે લોકોને. સ્વામી વિવેકાનંદ જે વિશ્વ પ્રસિદ્ધ થયા, એ સ્વામી વિવેકાનંદના ગુરુ એ આ રામકૃષ્ણ પરમહંસ. એમના જીવનની કેટલીક અલગ ઝલક. બંગાળના દેરે નામનું એ ગામ, ચેટર્જી નામનો એ પરિવાર, કુલીન બ્રાહ્મણ પરિવાર હતો. બહુ જ ધર્મનિષ્ઠ પોતાના ધર્મ સાથે એવો આ પરિવાર. એમાં માણિકરામ ચેટર્જી નામના એક ધર્મનિષ્ઠ પુરુષ, એમને 3 પુત્રો અને 1 પુત્રી. સૌથી મોટા પુત્રનું નામ ખુદીરામ ચેટર્જી, બ્રાહ્મણ. એમની પત્નીનું નામ ચંદ્રાદેવી. અનેક ગુણો અને સુંદર ચરિત્ર ધરાવતા આ સન્નારી. થયું એવું કે દેરે ગામનો જે જમીનદાર હતો રામાનંદ રાય, એ અત્યંત દુષ્ટ અને દ્વેષી હતો. એની ઉપર કોર્ટમાં કોઈ કેસ ચાલતો હતો અને એણે ખુદીરામને કીધું કે તું મારી માટે કેટલુંક અસત્ય ભાષણ કરી અને સાક્ષી બન, જુબાની આપ કોર્ટની અંદરમાં. કેટલુંક ખોટું બોલવું પડે પણ એમાં શું, વાંધો નહીં. ખુદીરામે ચોખ્ખી ના પાડી દીધી કે એ શક્ય નથી. પરિણામ એ આવ્યું કે પેલો જમીનદાર પોતાની વગ વાપરી અને ગમે તે પ્રકારે એણે આ ખુદીરામના જમીન અને ઘર બધું પચાવી પાડ્યું. સત્યને વળગવા માટે જે ખુદીરામે પોતાના ઘરનો ભોગ આપ્યો, પોતાની જમીનનો, પોતાના વ્યવસાયનો, પોતાની આજીવિકાનો, અને કદાચ એમ કહી શકાય કે અત્યાર સુધીની પોતાની આખી જિંદગીની મૂડીનો ભોગ આપ્યો, એણે અંતે એ ગામ છોડ્યું. કામારપુકુર આવીને રોકાયા. સુખલાલ ગોસ્વામી નામના એક સજ્જને એમને આશ્રય આપ્યો. આ ચંદ્રાવતી જે રામકૃષ્ણ પરમહંસના માતા હતા. આપણે એમ કહી શકીએ કે રામકૃષ્ણ પરમહંસને જન્મ આપીને એ પણ ધન્ય બન્યા, પણ એ કહેવું પણ કદાચ અધૂરું હશે, કારણ કે પોતે પણ બહુ જ પવિત્ર સન્નારી હતા. પોતાનું જીવન પણ એમણે ખૂબ પવિત્ર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે આ ચંદ્રાવતી જે છે એ એક દિવસ શંકર ભગવાનની પૂજા કરી રહ્યા હતા, એમના આરાધ્ય દેવની. શિવલિંગની પૂજા કરતાં કરતાં એમણે અચાનક જોયું કે શિવલિંગમાંથી એક તેજસ્વી સૂર્ય સમાન વર્તુળ એક આખું બહાર આવ્યું અને પોતાના મુખમાં સમાઈ ગયું. આવ્યું અનેક વાર થવા લાગ્યું. આવા અનેક અનુભૂતિઓ આવી, અનેક આભાસો એ માતા પિતા બંનેને થવા લાગ્યા. એમના પિતા એકવાર ગયા, બિહારની અંદરમાં છે ત્યાં ગયા હતા. ત્યાં ભગવાન રામ જે છે, રઘુવીર, એમણે એમના પિતાને સ્વપ્ન આપીને, દર્શન આપીને કહ્યું હતું કે તારા ઘરે હું પુત્ર તરીકે જન્મ લઈશ. 17 ફેબ્રુઆરી 1836 ફાગણ માસ શુક્લ પક્ષની દ્વિતીયા બુધવારની રાત્રિના સમયે આ રામકૃષ્ણ દેવનો જન્મ થયો. જન્મતા પણ એક અલગ ઘટના એ બની કે એ સમયે તો હોસ્પિટલ્સ હતી નહીં, એટલે ઘરે જ જન્મ થતા. અને જે દાયણો આવે જન્મ કરાવવા માટે,
સૌથી પહેલું બાળકને એ ઉચકે, પછી એ બહાર લઈ જાય અને પિતા વગેરેને બાળક દેખાડે. પણ જેવો જન્મ થયો એ બાળકનો, એવું તરત જ જાણે એ 1 વર્ષના બાળક જેવું તંદુરસ્ત હોય એવી રીતે એ બાળક સીધું આળોટવા લાગ્યું. જન્મતા હવે તરત જ, હજી તો પેલી દાયણ એને હાથમાં લે એ પહેલાંની વાત, નીચે રાખ્યું હતું ને પોતે આળોટવા લાગ્યું. ને આળોટતા આળોટતા બાજુમાં ચૂલો હતો ઘરનો, એ તો ચૂલા પર ચાલતા સમય હતા એટલે ચૂલો હતો, ચૂલાની રાખ જ્યાં હતી એ રાખની અંદરમાં એ છેલ્લે આળોટીને અટક્યું. અને જ્યારે પેલી દાયણે હાથમાં લીધું સૌથી પહેલી વાર એને, ત્યારે આખો એ ભસ્મથી એ આખો ને આખો રાખમાં આળોટ્યો હતો એટલે ભસ્મથી આખો ખરડાયેલો હતો. જન્મતા જ જેને ભસ્મ વાલી લાગી, જાણે એ જગતને અને પરિવારવાળાને સૂચવવા માંગતો હતો એ બાળક કે મારું ભવિષ્ય આવું અવધૂતપણું છે. ભસ્મ આખા શરીરે લગાડી અને જે સંતપણું મેળવવાનું છે, મારું ભવિષ્ય આ છે. રામકૃષ્ણ પરમહંસે પોતે જ્યારે મોટા થયા અને પોતાના વિશે કેટલીક વાતો થવાની આવતી ત્યારે એવું કહેતા કે હું જ્યારે નાનપણમાં હતો ત્યારે હું જોતો કે મારા પિતાએ ક્યારે પણ, બ્રાહ્મણ હતા, એ દાનથી જ જીવ્યા છે, પણ ક્યારે પણ એમણે શુદ્ર લોકોની પાસે દાન લીધું ન હતું. એ બહુ રિલેક્ટન્ટ હતા કે ક્યારે પણ બ્રાહ્મણ ઉચ્ચ કુળ છે એટલે શુદ્ર લોકો પાસેથી કોઈ દાન લેવું નહીં. એટલે દિવસભર એ ધ્યાન પૂજા વગેરેમાં વ્યસ્ત રહેતા, લોકો ઋષિ માની અને એમનો સત્કાર કરતા, જે આપતા એનાથી અમારું જીવન ચાલતું. આ બાળકનું નામ મૂળમાં ગદાધર પાડવામાં આવ્યું હતું. આ ગદાધરમાંથી રામકૃષ્ણ દેવ પરમહંસ આ કક્ષા સુધી પહોંચવાનો જે આખો પ્રવાસ છે એ ખૂબ મોટો છે. આપણે એ વિસ્તારમાં જવું છે એવું નથી, પણ એમની કિશોરાવસ્થા, એમનો યજ્ઞોપવિત, જનોઈ જે પહેરાવે તેવાળા પ્રસંગો, એ બધા પ્રસંગોની અંદરમાં ખૂબ એવા પ્રસંગો બન્યા કે જેના કારણે આપણે આપણી ભાષામાં એવું કહી શકીએ કે ચમત્કારી વ્યક્તિ તરીકે જન્મ્યા હતા. કિશોરાવસ્થા થઈ, બુદ્ધિ થોડી ઘણી ફૂટી હોય એ અવસ્થાની અંદરમાં પિતાનો વારસો એટલે આ ગદાધર જે છે એ ઈશ્વરની અંદરમાં તન્મય થઈ જતા. હવે મોટાભાઈએ જોયું એમના કે આ ગદાધરનું ધ્યાન ભણવામાં છે જ નહીં, એને બસ આવું ઈશ્વર પાસે જવું, સંતોની, સાધુ સંતોની સેવા કરવી એમાં જ રસ છે. અને એમાં એટલો બધો ધ્યાનમગ્ન થઈ જાય છે કે એના સમયનું ભાન રહે છે અને આજુબાજુની પરિસ્થિતિનું ભાન રહે છે. એટલે મોટાભાઈએ પિતાને એવું કહ્યું કે હું આમને મારી સાથે કલકત્તા લઈ જાઉં છું અને ત્યાં એમને વ્યવસાય કરાવડાવીશ. એ કલકત્તા લઈ આવ્યા. નાના હતા ગદાધર, પણ તેમ છતાં ભાઈને પૂછતા કે શું કેવળ પેટ ભરવા માટે જ નોકરી કરવાની? તમે મને અભ્યાસ કરાવડાવવા ઈચ્છો છો, નોકરીએ વળગવા ઈચ્છો છો, પણ મને આ શિક્ષણમાં રસ નથી. મને એવું શિક્ષણ મેળવવું છે કે જે શિક્ષણ મારા અંદરમાં અજવાશ ઊભું કરે. મારા બહારના અજવાશરૂપ નોકરીઓની અંદરમાં શું આગળ વધવું? મોટાભાઈને બી એવું લાગ્યું કે હવે આ બહુ વિશેષપણે આની ઉપર જોર જુલમ કરીને એને કંઈ આ ક્ષેત્રની અંદરમાં લવાશે નહીં. એ સમયે કલકત્તાની અંદરમાં, કલકત્તાથી દૂર ભગવતી ગંગા નદીના કિનારે એક વિધવા પણ એવી દેવી ભક્ત, એવી રાસમણી દેવી, એને અઢળક ધન ખર્ચી અને દક્ષિણેશ્વરનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું, જ્યાં એમને માતા ભગવતી કાલીમાં એનું મૂર્તિનું પ્રતિષ્ઠાપન કર્યું હતું. આ રાસમણી દેવીએ આ આખું જે મંદિર છે એ પૂજારી તરીકે આ ગદાધરની નિમણૂક કરી. એટલે મોટો ભાઈ અને આ ગદાધર બંને દક્ષિણેશ્વરમાં આવીને વસી ગયા. બસ અહીંયાથી હવે આ રામકૃષ્ણનું જીવન, ગદાધરનું જીવન એ રામકૃષ્ણ તરફ જવાની દિશામાં પૂરપાટ આગળ વધવા લાગ્યું. આ ગદાધર ભગવતી કાલીમાં એની પૂજામાં એટલા બધા મગ્ન જણી જતા કે એને દેહનું ભાન ન રહેતું. બધા જે જુએ એ લોકોને એવું લાગતું કે આની આ ધ્યાનાવસ્થા જોઈને એવું લાગતું કે આ ખરેખર કંઈક અનન્ય વસ્તુ મેળવવા અને કેળવવા માટે જ જન્મેલું વ્યક્તિત્વ છે. એ જ્યારે કાળીમાની સ્તુતિ કરતા ત્યારે લોકોના હૃદય દ્રવી જતા, લોકોની આંખમાં પાણી આવવા લાગતા. એવા એવા શબ્દો, એવા એવા કાવ્યો ઇન્સ્ટન્ટ એ ગદાધરના મુખમાંથી નીકળતા કે ઊભેલા લોકોને ખરેખર એવું લાગતું કે આવી આરાધ્યની સેવા
એ તો આપણે ક્યાંય ક્યારેય જોઈ નથી. એ સમયે કેનારામ ભટ્ટાચાર્ય નામના કલકત્તાના એક વિદ્વાન બ્રાહ્મણ એ બહુ પ્રચલિત ગણાતા, કે જે પૂજા વિધિઓ વગેરે બધું શીખવાડતા. ગદાધરને એમની પાસે મૂકવામાં આવ્યા કે તમે આ રીતે ગાંડીગલી ભક્તિ કરો એ ન ચાલે, તમારે વિધિ પ્રમાણે ભક્તિ કરવી પડે. અને એટલે એમની પાસે મૂકવામાં આવ્યા. એમણે પૂજા વિધિ શીખી. એ પછીથી એ જે ભટ્ટાચાર્ય હતા એમણે ગદાધરને પૂજા મંત્ર આપ્યો. પૂજા મંત્ર જેવો એમણે આપ્યો અને ગદાધર બોલ્યા એવું તરત જ એ જે ભટ્ટાચાર્ય છે એમની નજરની અંદરમાં આ ગદાધરની આજુબાજુ એક આખું વલય દેખાઈ ગયું. પોતે આટલા વર્ષોથી મંત્ર બોલે છે, સ્મરે છે, પોતે જ મંત્ર આપ્યો છે, પોતે આજ સુધી જેવો અનુભવ નથી કર્યો એવો અનુભવ એ ગદાધરની શરીરની આસપાસ વલય દ્વારા એ પોતે અનુભવી રહ્યા છે. અને એટલે એ ભટ્ટાચાર્યજી એ સમયે સમજી જાય છે કે આ વ્યક્તિ આ મંત્ર દ્વારા એ કક્ષાએ પહોંચવાના છે જે કક્ષાએ આજ સુધી પહોંચવાના સ્વપ્ન પણ મેં નથી સેવ્યા. એ વિધિવત પૂજા વગેરે કરવા લાગ્યા. સૂર્યનું કિરણ જેમ કેવડો ખીલે એવી રીતે ભગવતીની કૃપાથી, માની કૃપાથી ગદાધરનું હૃદય જે છે એનું પદ્મ ખીલવા લાગ્યું. ભાવાવેશમાં આવી જતા. ખૂબ અંદર માતા પ્રત્યેનો સદભાવ, કાલીમા પ્રત્યેનો સદભાવ એ કેળવવા લાગ્યા. એવામાં એમના જે સંભાળતા હતા એ ભાઈ એ બીમાર પડ્યા. અને બીમાર પડ્યા ત્યારે આ દક્ષિણેશ્વર મંદિરની અંદરમાં સેવા કરવા માટે આ રામકૃષ્ણ એ એમની સાથે રહ્યા. એમની સેવા કરવા લાગ્યા. અદ્ભુત પ્રેમ ઉત્પન્ન થવા લાગ્યો. એટલી બધી સેવા કરી કે એમને એવું લાગવા લાગ્યું કે આ સેવા કદાચ ન મળે તો મારા જીવનમાંથી મારું આ સ્વાસ્થ્ય સારું થાત એવું નહીં, પણ મારા હૃદયમાં જે પ્રેમ પ્રગટતો થયો એ પણ ન પ્રગટ્યો હતો. મારા હૃદયમાં જે ભક્તિભાવ ઉત્પન્ન થતો ગયો એ પણ ન થયો હતો. રામકૃષ્ણના હાથેથી બનેલી રસોઈ ખાતા ખાતા મારા જીવનની અંદરમાં મા પ્રત્યેની ભક્તિમાં અનહદ ઉછાળો થયો, અકારણ ઉછાળો થયો, આવું એ પોતે લખીને ગયા. એ સમયે રામકૃષ્ણ જે છે એ આ વર્ણ વ્યવસ્થાને આધીન હતા. જે રાસમણી દેવીએ મંદિર બનાવ્યું હતું એ શુદ્ર હતા જન્મે. એટલે થતું એવું કે આ મંદિરનો પ્રસાદ જે છે એ કોઈ બ્રાહ્મણો લેતા નહીં. એમ કહેતા કે શુદ્રનો પ્રસાદ ન લેવાય. રામકૃષ્ણને પણ મનમાં બહુ ખચવાટ થતો કે હું આ મંદિરમાં છું, મા આખી વસ્તુ અલગ છે, મા પ્રત્યેની ભક્તિ, પણ મંદિર બનાવનાર અને એમાં દ્રવ્ય વાપરનાર એ તો શુદ્ર છે. મારા પિતાએ આજ સુધી ક્યારે શુદ્રના ઘરનું ખાધું નથી, અને વર્ણ વ્યવસ્થા અને મારો ધર્મ મને એમ કહે છે કે મારે શુદ્રનું ન જ ખવાય. એટલે એમને મનમાં પણ ખચકાટ રહેતો હતો. લજ્જા, ઘૃણા અને ભય, આ ત્રણેય ભાવ એમના હૃદયમાં ઉત્પન્ન થતા. મા આગળ બેસીને રડતા. રડે ત્યારે એવું રડે કે જાણે કોઈ માતા, એક દિવસનું બાળક, 2 દિવસનું બાળક માતા વિના કેવું વ્યાકુળ થઈ જતું હોય એવું રડે. રામકૃષ્ણની એક થિયરી હતી ગદાધરની, જે લોકોને એ કહેતા કે જેવી રીતે આ પ્રકૃતિ છે એને આપણે જોઈ શકીએ છીએ, એની સાથે રહી શકીએ છીએ, એવી રીતે આ પ્રકૃતિના જે કર્તા છે એવા ઈશ્વર એ પણ આવું જ તત્વ છે. એને અળગા ન રાખવાના હોય. જે રીતે પ્રકૃતિ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, ભલે પૂજનીય ભાવે, માતૃ ભાવે, પણ એ જ રીતે પણ પરમાત્માને પણ એટલા બધા અળગા ન રાખી દઈએ કે જેના કારણે આપણે ક્યારેય એમનામાં સમાઈ ન શકીએ. એવું જ કહેતા કે ઈશ્વર સાથેની પ્રીતિ એ એવી હોવી જોઈએ કે ઈશ્વર આપણને પોતિકા લાગે, એ આપણને દૂર ન લાગે. એ આપણને એટલા બધા પૂજ્ય ભાવથી પણ ન પૂજવું જોઈએ આપણે એમને કે એ આપણને પારકા લાગવા લાગે, એ આપણને પર લાગવા લાગે. ઈશ્વર એ આપણું સ્વયં છે. ઈશ્વર એ આપણી પોતાની જ જાત છે, એ કોઈ પારકી જાત નથી. અને એટલે એ પોતે પોતાની સાથે જે રીતે વાતો કરે એવી રીતે પોતે આ મા સાથે, કાલી મા સાથે પણ વાત કરવા લાગ્યા.
વાત કરવા લાગ્યા, ધ્યાનમાં રહેવા લાગ્યા, આખો દિવસ રડવા લાગ્યા. એ રડતા રડતા સતત એમનામાં અંદરમાં એક જ્ઞાન પ્રકાશ પામ્યો. આ પ્રોસેસ બહુ લાંબો હતો, જો કે આપણે એને સિમ્પલી એક શબ્દમાં કહી દઈએ એવું નહીં, પણ કેટલુંક અંદરથી એમને જ્ઞાન ખીલવા લાગ્યું. અને સૌથી પહેલો એમને ખ્યાલ આવ્યો કે જ્યાં કોઈના પ્રત્યે પારકાપણું હોય ત્યાં ઈશ્વર ન હોઈ શકે. એટલે અત્યાર સુધી જે શુદ્રના દ્રવ્યથી વાપરું છું હું, એ ખચકાટ હતો, એમણે ખચકાટ તોડ્યો. અને જેવો એ ખચકાટ તૂટ્યો, એમણે રાસમણી દેવી આદિ એમના જમાઈ આદિ લોકોને પણ જે રીતે બહુ પ્રેમપૂર્વક એમને સ્વીકાર્યા, અને એમને એવું લાગવા લાગ્યું કે આ મારો વિકાસ એ કંઈક અલગ જ દિશામાં જઈ રહ્યો છે. જેમની માટે હું અત્યાર સુધી રડી રડીને માથા પછાડતો હતો, એ માં એ જાણે સ્વયં મારી અંદરમાં આવીને વસી રહ્યા છે. રામકૃષ્ણ એવું લખતા પોતાની આત્મકથામાં કે મને અહંકાર સતાવતો હોય એવું મને લાગતું. હજી પણ મારામાં હું પણ છે. ભલે માતા પ્રત્યે સદભાવ છે, મને કાલી માતા પ્રત્યે બહુ જ અહોભાવ છે, પોતાનાપણું છે, પણ છતાંય મારાપણું હું પણ છે તો ખરું જ. એમણે એના આયામો શરૂ કર્યા કે હું એને કેવી રીતે દૂર કરું, મારા આ અહંકારને, મારા હુંપણાને. તો એ લખે છે કે મેં લોકોના જાજરૂ સાફ કર્યા, લોકોની વિષ્ટાઓ મેં મારા હાથેથી ઉપાડી અને એને નાખવાની શરૂ કરી. મેં શુદ્ર લોકોના જીવનના ઘરના અંદર જઈ અને એમની સેવા કરવાની શરૂ કરી. મેં નબળા લોકોની સાથે રહી અને એવા લોકોની સાથે પણ એમની સાથે એમના જેવા બનવાનો પ્રયત્ન કર્યો. દરેક જગ્યાએ મારા હુંને ઓગાળવા માટે મેં પ્રયત્ન કર્યો. અને એમને એવું લાગવા લાગ્યું કે આ મંદિરની તમામ ગંદકી, પગરખા, ચપ્પલનો ટોપલો, આ બધું જે છે એ ઉપાડવાનું કામ મારું જ છે. કર્તૃત્વનો ત્યાગ એ જ ઈશ્વરત્વનો સ્વીકાર હોઈ શકે. આવી બધી અનેક વાતો આ રામકૃષ્ણ પરમહંસની અને બીજા આવા કેટલાક સંતોની કેટલાક દિવસ માટે આપણે આ આયામમાંથી કંઈક શુભતા લેવાનો પ્રયત્ન કરીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. એક સામાન્ય ભાવથી આ વસ્તુ મૂકી છે કે ગુણમય જીવન જેમના છે એમના ગુણો આપણામાં પ્રાદુર્ભાવ પામે. બસ આ સંકલ્પ એ દ્રઢ બને એવી શુભ મંગલ કામના.